તો આજે છે શપથવિધિ એ ધારાસભ્યો કે જેઓ ગુજરાતની 5 વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતીને આવ્યા છે। તમે પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા અને વિજાપુર આ બેઠકો પરથી ભાજપના મેન્ડેટ પરથી જીતીને આવેલા નેતાઓ આજે ધારાસભ્ય પદના શપથ લેવાના છે। વિધાનસભાનું સત્ર ચાલી નથી રહ્યું એટલે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં શપથવિધિ થવા જઈ રહી છે। અમે આપને ત્યાંના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। આપ જો વાઘોડિયાથી જીતીને આવ્યા છે તેઓ ધર્મેન્દ્રસિંહ આપને નજરે પડશે। આ સિવાય અન્ય તમામ જે નેતાઓ છે તે પણ આપ જોઈ શકો છો। આ સાથે જ જે ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ છે ગુજરાતની વિધાનસભામાં તે વધીને 161 થઈ જવાનું છે, કારણ કે આ જે આંકડો છે તે હવે વધી ગયો છે। 156ની સીટ પહેલાં હતી, હવે 5 નવા નેતાઓ અને ધારાસભ્યો ઉમેરાવા જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત લોકસભા ચૂંટણીના સમયે ગુજરાતમાં વિધાનસભાની પણ કેટલીક બેઠકો ખાલી પડી, નેતાઓએ પક્ષપલટો કર્યો। જે પ્રકારે ભરતી મેળા ચાલી રહ્યા હતા તમામની વચ્ચે 5 જે બેઠકો હતી ત્યાં જે પેટા ચૂંટણી છે તે થઈ અને તમે જુઓ શંકર ચૌધરી મુખ્યપ્રધાન પણ પહોંચી ચૂક્યા છે, એટલે હવે શપથવિધિના સીધા દ્રશ્યો પણ સામે આવવા લાગશે। આ સાથે જ આ તમામ અહીં સમજવાનું એ જરૂરી બની જાય છે કે જો વાઘોડિયાની બેઠકની વાત કરીએ તો બાકીના તમામ જે નેતાઓ હતા તેઓ અગાઉ કોંગ્રેસના મેન્ડેટ પરથી ચૂંટાયા હતા। આ સીધા દ્રશ્યો મેં આપને ત્યારે જે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। વિધાનસભાના બાય ઇલેક્શનમાં નવનિયુક્ત માન્ય ધારાસભ્યશ્રીઓની શપથવિધિનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવે। ડૉક્ટર CJ ચાવડા। હું ડૉક્ટર CJ ચાવડા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ। થેન્ક યુ સર। થેન્ક યુ। કોઈને ત્યાં મૂકી દો પાછળ, ફરી આવું ના પડતા મૂકી દે એટલે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા। હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ।
શ્રી અરવિંદભાઈ લાડાણી. હું અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. તો અરવિંદ લાડાણી, અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાએ શપથ લીધા છે. આપણે કહીએ સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા તમામ એક સમય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા. માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી ચૂંટાઈને આવ્યા છે. સીજે ચાવડા તો એક સમય અમિત શાહની સામે પણ ચૂંટણી લડ્યા હતા. અર્જુન મોઢવાડિયા, તેમણે લગભગ 40 વર્ષનો સમય તેમણે કોંગ્રેસ પાર્ટીમાં આપ્યું અને હવે ભાજપમાંથી તેઓ ચૂંટાઈને આવ્યા છે. માણાવદર બેઠક બાદ ખાલી પડી, જ્યાંથી અરવિંદ લાડાણી જીત્યા છે. હું ચિરાગ અરવિંદભાઈ પટેલ વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. તો દેશના સંવિધાનની રક્ષા અને એ અનુસાર કામ કરવાના શપથ આ તમામ ધારાસભ્યો લઈ રહ્યા છે. ચિરાગ પટેલ ખંભાત બેઠક પરથી તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા. પ્રજાના કાબુ માટે જોડાયા શું તે પ્રકારનું તેમનું જ્યારે જોડાયા એ સમયે મીડિયા સામે નિવેદન હતું અને આજે તેઓ ભાજપમાંથી ચૂંટાઈને પણ આવ્યા છે. ખંભાતની જનતાનો જનાદેશ લઈને આવ્યા છે અને આજે ધારાસભ્ય પદના જે શપથ છે તે તેમણે લીધા છે. આપને કહી દઈએ કે સહકારી ક્ષેત્રમાં પણ તેમની એક મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે ચિરાગ પટેલની અને હવે ખંભાત બેઠકથી ભાજપના ધારાસભ્ય તેઓ બની ગયા છે. હવે વાઘોડિયા બેઠકના જે જીતાઈને આવ્યા છે તે ધર્મેન્દ્રસિંહ કે તેઓ પણ શપથ લેવા જઈ રહ્યા છે. અગાઉ તેઓ અપક્ષમાંથી લડ્યા હતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અને તેઓ હવે ભાજપના નેતા તરીકે, ધારાસભ્ય તરીકે શપથ લઈ રહ્યા છે. હું ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. તો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ શપથ લીધા છે. અર્જુન મોઢવાડિયાએ શ્રીમદ ભગવદ્ ગીતાને હાથમાં રાખીને શપથ લીધા હતા. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અત્યારે શપથ લીધા છે કે જે વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત પકડ ધરાવે છે. વાઘોડિયામાં તેમની એક દબંગ નેતા તરીકેની છાપ છે. આમ તો અપક્ષમાંથી ચૂંટાયા હતા, પરંતુ તેમણે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો, બેઠક ખાલી પડી અને ત્યાંથી આખરે તેઓ મેદાને ફરી ઉઠ્યા હતા વાઘોડિયા બેઠક પરથી અને ત્યાં તેઓ જીતીને આવ્યા છે. ત્યારે હવે વિધાનસભાના સભ્યપદે ચૂંટાઈને આવ્યા બાદ તેઓએ અત્યારે શપથ લીધા છે. શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ કે તેમણે તમામને શપથ અત્યારે લેવડાવ્યા છે. ઉલ્લેખનીય છે કે શપથવિધિ અત્યારે